જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે રવિવારના દાડે અમે લોકો આવી જઈએ અમારા માતાજીના ઘરે અને માતાજીના પપ્પા મારા મંદિરની સાફ સફાઈ કરી રહ્યા અને અહીંયા અમે ફૂલ તોડી રહીએ સજાવવા માટે સ્થાનના, એટલે આપણા મંદિર સાફ સફાઈ થઈ જાય અને શણગાર કઈ રીતે કરી આ વખત, હર વખત અલગ અલગ રીતે કરી, આ વખત કઈ રીતે કરીએ તમને બતાવીશું, બરાબર। અને આના આપા અમારા ઘર સાફ કરા, બોલાવ કપડું અરે લાગ હે તો બધા દર્શન કરી લો, હાલે દર્શન કરી લો, પછી દીવાબત્તી થાય એટલે આપણે તમને દર્શન કરાય। મગજે વાળો માડળો ને મગજે વાળો માડળો ને તલજે વાળું દેવ, મગજે વાળો માડળો ને તલજે વાળું દેવ, મને મારી પૂર્વા સદી બજવાની ટેવ। કાયાનું છે કોળિયું ને દલનો દીવો, કાયાનું છે કોળિયું ને દલનો દીવો, મારા ઘરે પૂર્વા ભઈનો અખંડ છે દીવો। અમે તો દર્શન કરી લીધા, તમે લોકો બધા દર્શન કરી લો। બોલો કાકા માત કી જય। માતાજીનું ઘર આટલા શીતળાપરા, અમે અહીંથી શીતળાપરામાંથી માતાજીના ઘરેથી નીકળ્યા છે, હવે જઈશું સીધા, તો સીધા ઘરે જઈશું। ઘરે જઈને શું બનાવ્યું જોવાનું નહીં, ઘરમાં શું ખાવાનું બનાવીશું એ જોઈશું જઈને। ના તો પછી આપણો પ્લેન હું નહીં તો અમારે આજે ને રગડા સમોસાનો પ્લાન છે। હજી ફોન તો કર્યો નહીં તમે? એ તો હું ઘેર ફોન કરી દઉં છું હમણાં, હા હમણાં જ કર ફોન, લે કરો ફોન કરો, હું પાડો જોઈએ। અમારા ઘરે આપણે શીતળાપરા, આપણા વાઇબ્રેન્ટ હોસ્પિટલની પાછળ છે શીતળાપરા, પરું એક ટાઈપનું કહેવાય આપણા, એના અંદર છે અમારું જૂનું ગયડા ઘર। એ ગયડા ઘર અમારું બહુ જૂનું, પહેલાં કેવું હતું એ તમને જો મારા જોડે વિડીયો હશે હું તમને બતાવું કે અમારું જૂનું ગયડા ઘર કેવું હતું, બતાવી દઈશ ને, હશે કદાચ વિડીયો પડ્યો હશે તમારા જોડે, હે હું જોઉં હતા કદાચ લેપટોપમાં પડ્યો હોય તો આનામાં એડ કરી દઈશું। હવે ભાઈ ઘેર ફોન કર્યો હા, બરોબર, જોઈએ શું જવાબ આલા। હવે લોકોમાં જઈ રહીએ, અમારા પપ્પા લોકો જો રહેતા હતા તો। એક મિનિટ, હાલો, ખાવાનું શું બનાવ્યું છે? અરે યાર, મેં કીધું પેલા રગડા સમોસા ખાઈએ, મેં કીધું અન્નુ ના કોઈ વાંધો નહીં, રાતે ખાઈ લઈશું। રગડા સમોસા લેતા આવો 150 રૂપિયાનો, હે રગડા સમોસા લેતા આવો 150 રૂપિયાનો, એને ઘેર આવીને લઈ આવું જઈને। અમે એને કહી દઈએ હમણાં કે ભાઈ અમારે 150, હા મમ્મી નાક પાડવાની, ગળાવતી વિશ્વાસ છે, બોલો નાક પાડવાની। હા બધું રેલવે કોલોની જેવું થઈ ગયું બધું, હવે બધું હા પાડી, હા પાડી દીધી, હા પાડી, બોલો હા પાડી પહેલી વાર। અભી અન્નુ વાળો અન્નુ को बोल के जा भाई मत दौड़। હોળી કરતા હતા પણ લોકોએ કોઈ બનાવી દીધું રેલવે વાળાએ, હોળી થતી પહેલા, હે ને અહીંયા અમારી ઘંટી હતી, ઓય ઘંટી હતી તો મને ખબર આખું ઘંટી થઈ જતી। ડોલચો કાતો બોટલ સ્ટીલનો ખાલી કરી આ ગ્રાઉન્ડ હતું, પપ્પા લોકો બધા ક્રિકેટ રમતા હતા, હે ને ઓય રમતા હતા ને। અને આ અંબેમાનું મંદિર રેલવે કોલોનીનું, એટલે બ્લર થઈ ગયું। અને લે પીપળા વાળું ઘર, આ વડલા વાળું ઘર છે, વડલા વાળું ગયડા જૂનું ઘર, આ વડલા વાળું ઘર છે ને એ અમારું ઘર છે, જૂનું રેલવે વાળું ઘર, પેલા અહીંયા રહેતા હતા। વાહ હવે પણ આખું હવે તોડી નાખ્યું, અહીંયા અમારે પિક્ચરો લાગ્યું।
મતલબ થિયેટર મિની થિયેટર રેલવે લોકોનું ખુલ્લું મિની થિયેટર હા. ખુલ્લું ઓપન ઓપન થી મિની થિયેટર હતું ચાલો દરવાજો જવા દો लाइट चालू रहा पड़ी ओ मां ओ मारी मां हां ना भाई है अंकल करजे तो गाइस वो लोग અમે લોકો જઈ રહીએ પાલોદર દર્શન કરવા ચંગો તો વધારે મોબાઈલ શૂટ કરવા નહીં દે એટલે આપણે થોડી ક્લિપ લઈ લઈશું બરોબર હવે જઈએ સીધા મંદિરે મહિને ત્યાં જઈને જ મળી અડો आइसक्रीम ले ली थी हमारी पार्टी कना तरफથી आज पार्टी આ વાત તમને ખબર નહીં હોય કોણ અમાર સાહિલ ભાઈ બરોડા થી આપણા અમિત ભાઈ ના છોકરા ના ભાઈ થાય અમાર આ ફઈ લોકો આયા અને પાલોદર ના ભાઈ આઈસ્ક્રીમ ની પાર્ટી ચાલે કોના કોના હા ઇनको नको ઓછી ખાજે એટલે દીએ તા એકદમ લઈને બસ આઈસ્ક્રીમ ખાવાનો મારો કાપ આ દર્શન કરીને જઈએ આ ભાઈ લોકોને જવાનું છે અમારા માતાજીને ગયા દર્શન કરવા તો જઈએ પાલોદરમાં આજ રવિવાર એટલે બહુ ભીડ બહુ ટ્રાફિક જામ હવે એ લોકો સાધન નીકળવા મુસીબત થાય થોડી આમ